ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીનું એકદમ નવી રીતથી શાક. એના માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, એક ટામેટું, એક ડુંગળી અને 3 લસણની કળી. હવે એને કટ કરી લઈએ. તો બધા શાકભાજીને મેં આ રીતે કટ કરીને લઈ લીધા છે. તો હવે એનો વઘાર કરી દઈશું. વઘાર કરવા માટે એક પેન લઈ લીધો છે. ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં 3 મોટી ચમચી તેલ એડ કર્યું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું રાઈ, જીરું, હિંગ, હળદર પાવડર, સૂકું લાલ મરચું અને તમાલપત્ર, મીઠા લીમડાના પાન. એમાં એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. હવે એમાં એડ કરીશું જે આપણે લસણ કટિંગ કરીને લીધું હતું એ. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. ડુંગળી અધકચરી ચડે એટલે એમાં એડ કરીશું ટામેટાં. ટામેટાને ડુંગળી સાથે મિક્સ કરી લઈએ. અને ડુંગળી અને ટામેટું ચડે ત્યાં સુધી એને થવા દઈશું. ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું દૂધી. દૂધીને ટામેટાં અને ડુંગળી સાથે મિક્સ કરી લઈએ. હવે એમાં મસાલા એડ કરી દઈએ. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ આમચૂર પાવડર, થોડો ચાટ મસાલો. બધા મસાલાને શાક સાથે મિક્સ કરી લઈએ. મસાલો બળે નહીં એના માટે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. ઢાંકીને એને ધીમા તાપે થવા દઈશું 5 મિનિટ માટે. હવે ખોલીને ચેક કરી લઈએ તો સરસ મજાનું દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એમાં એડ કરીશું ધાણા. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ તો સરસ મજાનું દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવું અલગ રીતથી જે લોકો નહીં ખાતા હોય એ પણ ખૂબ જ ટેસ્ટથી ખાશે. તો તમે મારી આ રીતથી એકવાર ચોક્કસથી બનાવજો.